ક્ષેત્રફળ અને ઘનફળનો હજી એક દાખલો 53મો દાખલો. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. આ એક આપણે ઊંધો શંકુ દોર્યો, એની ઊંચાઈ, એની હાઇટ 8 સેન્ટીમીટર છે, ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, ધાતુની ધાર સુધી પાણીથી ભરેલું છે, આ ઉપરની ધાર સુધી છલોછલ પાણીથી ભરેલું છે. જ્યારે આ વાસણમાં 0.5 સેન્ટીમીટર એટલે કે અડધા સેન્ટીમીટરની ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળે. હવે ધાતુની ગોળી, એની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર, આવી ગોળી નાખવામાં આવે તો શંકુ કેટલામાં ભાગનું ખાલી થાય? ચોથા ભાગનું પાણી બહાર નીકળે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો. જો શંકુનું ઘનફળ બરાબર ગોળીનું ઘનફળ. હવે કેટલી ગોળી નાખવામાં આવી? તો ધારો કે n ગોળી નાખવામાં આવી, ત્યારે શંકુનું કેટલામાં ભાગનું? ચોથા ભાગનું પાણી બહાર નીકળે. આવી રીતે મેં લખ્યું શંકુનું ઘનફળ છેદમાં 4. ક્યાંથી લખ્યા? રકમમાં લખેલું છે કે એમાં ગોળી નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળે. એટલે મેં ચોથા ભાગનો શંકુનો ચોથો ભાગ કર્યો. નાખેલી ગોળીઓની સંખ્યા n. તો મારે અત્યારે આ n જોઈએ છે. હવે ખાસ ધ્યાન દેજો કઈ રીતે દાખલો ગણાય. આગળ 1/4 ચોથો ભાગ છે. શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર 1/3 પાઈ r²h, અને આગળ n લખી નાખું. ગોળાનું ઘનફળ મેળવવાનું સૂત્ર 4/3 પાઈ કેપિટલ R³. કેમ કેપિટલ R કર્યો? તો કે ગોળાની ત્રિજ્યા તો 0.5 સેન્ટીમીટર છે અને શંકુની ત્રિજ્યા R 5 સેન્ટીમીટર છે. બે ત્રિજ્યા અલગ અલગ હોવાથી મેં આવું લખ્યું. હવે બે બાજુ જે કટ થાય એ ઉડાડી દઈએ. આ 3 કટ થાય છેદમાં, બે બાજુ પાઈ કટ થાય છે એ ઉડાડી દઈએ. તો હવે કેવું આવ્યું? જો 1/4 r². શંકુની ત્રિજ્યા કેટલી છે? 5. એટલે લખી નાખું 5 × 5. શંકુની હાઈટ, ઊંચાઈ h કેટલી છે? 8. આ બાજુ n 4 અને r². એટલે કે નાની એવી ગોળી, ધાતુની ગોળીની ત્રિજ્યા 0.5, એ 0.5 અથવા 1/2 સેન્ટીમીટર. તો અહીં લખી નાખું 1/2 × 1/2 × 1/2. 3 વખત. કેમ? તો કે r³ હોવાથી. હવે 2 દુ 4 એટલે કે આ 4 કટ થાય. હવે છેદ ઉડાડીએ આપણે, ખાસ ધ્યાન દેજો. અહીં લખી નાખું 4 2 8 એટલે કે 5 દુ 10 અને 10 5 50. આ બાજુ 50 વધ્યા, આ બાજુ શું વધ્યું છે? ઉપર n, અંશમાં n, અને હજી એક છેદમાં 2 વધ્યા. આ 2 ગુણાકારમાં જાય. હવે n ને સૂત્રનો કરતા બનાવું. n ને સૂત્રનો કરતા બનાવું. 2 છેદમાં છે એ અંશમાં આવે. તેથી n બરાબર 50 × 2. ટોટલ કેટલી ગોળી? 100 ગોળીઓ નાખવામાં આવે. જો જોઈ લો તમે દાખલો એક વખત. હું આ વાસણમાં ટોટલ 100 ગોળી નાખું તો આ શંકુનો કેટલામો ભાગ ખાલી થાય? ચોથો ભાગ ખાલી થાય. આખો દાખલો તમે એક વખત જોઈ લો.